નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો નડિયાદ નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકા બનાવવામાં આવતા નડિયાદમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। નડિયાદ સંતરામ મંદિર પાસે આતશબાજી કરવામાં આવી। નડિયાદ મહાનગરપાલિકા બનાવવામાં 8 મહિના જેટલો સમય લાગશે। ઉત્તરસંડા, ગુતાલ, પીપલગ, ડભાણ જેવા ગામોનો આ પાલિકામાં સમાવેશ થઈ શકે છે। બુલેટ ટ્રેનનું પ્રથમ સ્ટેશન ગુતાલ પાસે આવેલું છે, જેથી આગામી દિવસોમાં મહાનગરપાલિકાને કારની નાગરિકોને ઘણો લાભ મળવાની શક્યતા છે। આજે નડિયાદ માટે ખૂબ મોટો આનંદનો વિષય છે। આજે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાહેબે હાઉસની અંદર નડિયાદ નગરપાલિકાને અને પોરબંદર નગરપાલિકાને બંનેને મહાનગરપાલિકા તરીકે જાહેર કરી છે। ત્યારે નડિયાદની પ્રજા, ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો ખૂબ ખૂબ આવકારે છે અને ભૂપેન્દ્રભાઈ સાહેબને અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે નડિયાદને આપે મહાનગરપાલિકા જાહેર કરી। સાથે સાથે અમારા પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબે પણ રજૂઆત કરી હતી નડિયાદ માટે, એમનો પણ અમે આભાર માનીએ છીએ। સૌપ્રથમ તો આ એટલું સુંદર કામ છે ને અમારા 6 ટર્મના ધારાસભ્યની કારકિર્દીનું આ હું શ્રેષ્ઠ કામ ગણાવીશ કે જેનો લાભ વિરોધ કરનારા લોકોને પણ મળવાનો છે। કુલ મળીને કોર્પોરેશન બન્યા બાદ રાજ્યની સાથે સાથે કેન્દ્રની સરકારના પણ સીધા લાભ આમાં મળવાના છે। આ એક ખૂબ જ નડિયાદ માટે સારું કામ છે। સરકાર 2 ડગલા આગળ આવીને નડિયાદને વધુ વિકસાવવા માટેનો આ એક ઉત્તમ પ્રયત્ન છે। હું આપના માધ્યમથી નડિયાદની સમગ્ર જનતાને એટલું કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટી એ નડિયાદના વિકાસ માટે હાથ લાંબો કર્યો છે, તો આપ પણ હાથ લાંબો કરી નડિયાદને સ્વચ્છ બનાવવા માટે અને સુંદર બનાવવા માટે કોર્પોરેશન બને છે તેમાં સહકાર આપે અને આપણે સૌ આને એક ઉત્સવ તરીકે લઈએ અને આવનારા દિવસોમાં પંકજભાઈના, ભૂપેન્દ્રભાઈના, પાટીલ સાહેબના, નરેન્દ્રભાઈના, અમિતભાઈના હાથ આપણે વધુ મજબૂત